નમસ્કાર, આપ સૌનું ફરી એકવાર આ વેબિનાર સિરીઝમાં સ્વાગત છે. મહાભારત સભા પૂર્વમાં ઉલ્લેખાયું છે શીલ વૃત્તફલામ શ્રુતામ, અર્થાત જ્ઞાનનું લક્ષ્ય છે ચરિત્ર નિર્માણ અને પુણ્ય કર્મ સમાધિત કરવું. વિદ્યા માટે એમ પણ કહેવાયું છે વિદ્યા યોગેન રક્ષતા, અર્થાત યોગ વૃત્તિથી વિદ્યાનું રક્ષણ થઈ શકે છે. આપણે સૌ ભારતીય સંસ્કૃતિમાં સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામય આ વિચારથી જીવન જીવીએ છીએ. વિદ્યાથી સ્વ માટે નહીં પણ સર્વ માટે. તેથી મનુષ્ય નિર્માણથી ભારત નિર્માણ કરવું. રાષ્ટ્ર સ્વયંસેવક સંઘના આ વિચારથી વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાનું નિર્માણ થયું છે. આજે આપણી સમક્ષ શ્રી રાજેશભાઈ રાણા જોડાયા છે. હાલ નિવાસ પારડી. તેઓ નિવૃત્ત બેંક ઓફિસર રહ્યા છે. તેઓ બાળપણથી જ સંઘમાં જોડાયા હતા. હાલમાં નવસારી વિભાગમાં સંઘ ચાલકનું દાયિત્વ નિભાવે છે. તેમના અનુભવ હેઠળ તે સ્વાધ્યાય મંડળ, શ્રી પારડી મહાજન ટ્રસ્ટ, શ્રી માધવ સ્મૃતિ ટ્રસ્ટ, શ્રી રાણા સમસ્ત પંચ ટ્રસ્ટ અને વિવેકાનંદ એજ્યુકેશનલ ટ્રસ્ટ વાપીમાં ટ્રસ્ટીનું દાયિત્વ નિભાવે છે. ભારતીય શિક્ષણ અને આરએસએસના વિચારને સમજવા માટે હું રાજેશભાઈ રાણાને આવકારું છું. વેલકમ. નમસ્કાર. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી વિદ્યા મંદિર કિલ્લા પારડી તથા શ્રી સ્વામી વિવેકાનંદ ગુરુકુલ ડુંગરા વાપી દ્વારા આયોજિત શૈક્ષણિક મંથન વેબિનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આ વેબિનારમાં સંઘ અને શિક્ષણ આ વિષય પર બોલવાની તક આપવા બદલ આયોજકોનો પણ હું અંતઃકરણથી આભાર માનું છું. શનિવાર 1 ઓગસ્ટ 2020થી આ શૈક્ષણિક મંથન ચાલી રહ્યું છે. જે શૃંખલામાં શૈક્ષણિક મંથન શા માટેની પ્રસ્તાવના, આદર્શ પરિવાર, સંસ્કારલક્ષી શિક્ષણ, વિદ્યાર્થી, વાલી, વિદ્યાલય, શિક્ષણ અને શિક્ષણ વચ્ચેનો સંબંધ સેતુ, અખંડ ભારત સ્મૃતિ દિન અને સ્વતંત્ર દિન, ગુરુકુળ શિક્ષણ જેવા વિષયો પર વક્તાઓએ પોતાના વિચાર અને મંતવ્યો રજૂ કર્યા છે. આજે આ શૃંખલાનું 7મું સોપાન છે અને વિષય છે સંઘ અને શિક્ષણ. હજુ આ શૃંખલામાં 3 વક્તા અલગ અલગ વિષય પર પોતાનું ચિંતન રજૂ કરશે. કોરોના કાળમાં આ વેબિનાર દ્વારા ભારતના પ્રાણ પ્રશ્ન શિક્ષણ પર મંથન કરી શિક્ષણ પ્રેમી વિદ્યાર્થીઓ, નાગરિકો સુધી એનું અમૃત રસપાન કરવા બદલ આયોજકોનો હૃદયથી આભાર માનું અને અભિનંદન પણ આપું છું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક પરમ પૂજ્ય ડૉક્ટર કેશવરાવ બલિરાવ હેડગેવારજીએ સંઘની સામે સાધ્ય રાખ્યું પરમ વૈભવમ નેતુમય તત્ સ્વરાષ્ટ્રમ, એટલે કે રાષ્ટ્રને પરમ વૈભવ તરફ લઈ જવું. પરંતુ એના માટે શરત રાખી વિધાયાસ્ય ધર્મસ્ય સંરક્ષણમ, એટલે કે ધર્મનું રક્ષણ કરતાં કરતાં. અને સાધન શું બતાવ્યું? વિજયત્રી ચનત્સમ હતા કાર્યશક્તિ, એટલે કે વિજયશાળીની સંગઠિત શક્તિ. વિજયશાળીની સંગઠિત શક્તિ દ્વારા ધર્મનું રક્ષણ કરતાં કરતાં રાષ્ટ્રને પરમ વૈભવ પર લઈ જવું, એવું સંઘનું લક્ષ્ય ડૉક્ટર સાહેબે રાખ્યું હતું. એમનું કહેવું હતું કે સંઘ સંગઠન અને એના માધ્યમથી સમાજનું સંગઠન અને સમાજના ઘટક વ્યક્તિનું સમ્યક ગઠન અને નિર્માણ કરશે. પરંતુ સંઘમાંથી પ્રેરણા લઈને સ્વયંસેવક રાષ્ટ્ર જીવનના વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતાં કરતાં પરમ વૈભવનું લક્ષ્ય પ્રાપ્ત કરશે. આ પ્રમાણે સંઘમાં કાર્ય વિભાજન છે. સંઘે સ્વયંસેવકોનું નિર્માણ કરવાનું છે અને સ્વયંસેવકોએ રાષ્ટ્રીય વૈભવનું પુનર્નિર્માણ કરવાનું છે. એ મુજબ સ્વયંસેવકોએ પોતાની રુચિ, પ્રકૃતિ અને રાષ્ટ્રીય આવશ્યકતા અનુસાર સમય પર સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં કામનો પ્રારંભ કર્યો. અને રાષ્ટ્રીય વૈભવનું પુનર્નિર્માણ ફક્ત સ્વયંસેવકોનો જ નહીં
પરંતુ સમાજનો વિષય છે, સંપૂર્ણ સમાજનો વિષય છે. એટલે સંઘના સ્વયંસેવકો વિવિધ ક્ષેત્રોનું કામ કરતી વખતે સ્વયંસેવકો સિવાય સમાજના અન્ય અનેક લોકોને પણ આ કાર્યમાં જોડે છે. સંઘ માને છે કે હિન્દુત્વ એ જ રાષ્ટ્રીયત્વ છે. એટલા માટે હિન્દુત્વનો આધાર લઈને બધા જ કાર્યો રાષ્ટ્રના પરમ વૈભવની દિશામાં કાર્યરત છે. હિન્દુ ચિંતનનો વ્યાપ માનવ ધર્મના રૂપમાં સમગ્ર વિશ્વમાં છે. એટલે બધા જ કાર્યો તે ક્ષેત્રમાં સંપૂર્ણ વિશ્વને માટે પથપ્રદર્શક બની શકે છે. સામ્યવાદી તથા પૂંજીવાદી વિચારોની નિષ્ફળતાને કારણે વિશ્વમાં જે વૈચારિક શૂન્યતા ઉદ્ભવી તેને હિન્દુ ચિંતન દ્વારા ભરવાના કાર્યમાં આ બધા જ સંગઠનો ક્ષેત્રો સહયોગી બની શકે છે. એ જ આપણે વિશ્વગુરુની સંકલ્પના છે. પોતે સ્વીકારેલા ક્ષેત્રમાં કાર્ય કરતી વખતે સ્વયંસેવકોના મનમાં સદૈવ એ વિચાર રહે છે કે હું જે કાર્ય કરી રહ્યો છું તે રાષ્ટ્રીય પુનર્નિર્માણના અનેકવિધ આયામોમાંનું એક છે. જેવી રીતે આ કાર્ય મહત્ત્વપૂર્ણ છે, એવી જ રીતે અન્ય આયામો પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ કારણે સ્વયંસેવકોના મનમાં સંસ્થાગત ક્લેશ ઉદ્ભવે એવી સ્થિતિ નિર્માણ નહીં થાય અને એમની માનસિકતા અન્ય સંસ્થાઓ, અન્ય ક્ષેત્રો સાથે સમન્વય રાખીને કામ કરવાની બનશે. બધા જ રાષ્ટ્રીય પુનર્નિર્માણના કાર્ય છે. આ વિચારના કારણે એક બીજી વાત પણ ધ્યાનમાં આવે છે. આ બધા કાર્યો વ્યવહારિક સ્વરૂપના છે અને પ્રત્યેકનું કાર્યક્ષેત્ર અલગ અલગ છે. આ કારણથી કેટલાક પ્રશ્નો પર કેટલાક કાર્યો પ્રત્યે જોવાની દ્રષ્ટિ અલગ અલગ હોઈ શકે છે. આથી ઉપરથી ભલે વિચારોમાં થોડો ટકરાવ દેખાય, પરંતુ એના કારણે વૈમનસ્ય અને એકબીજા માટે ઈર્ષ્યા થવાની સંભાવના ખૂબ ઓછી રહે છે. કારણ કે અન્ય આયામોની હેતુશુદ્ધતાની બાબતમાં કોઈને પણ મનમાં શંકા રહેતી નથી. હિન્દુ ચિંતનમાં સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોના કાર્ય સ્વયંપૂર્ણ માનવામાં આવે છે અને તે ધર્મના આધાર પર ચાલે છે. આના કારણે એક મુખ્ય સંગઠન અને અન્ય એના મોરચા એટલે કે ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન આ સંકલ્પના સંઘ અને અન્ય વિવિધ કાર્યો પર લાગુ પડતી નથી. આ બધા જ ક્ષેત્રો સ્વયંપૂર્ણ અને સ્વાવલંબી છે તથા કોઈના પર નિયંત્રણ નથી રાખતા. આ બધા જ રાષ્ટ્રના પરમ વૈભવની દિશામાં કાર્યરત છે. એટલે આવશ્યકતા પડે ત્યારે એકબીજા સાથે વિચાર વિમર્શ પણ થાય છે અને કોઈ વિષય પર લઈને થોડા સંગઠનો મળીને પણ કોઈ કાર્ય શરૂ કરે છે. પરંતુ બધા જ સંગઠનોની સ્વયંપૂર્ણ અવસ્થા યથાવત બની રહે છે. દેશભરમાં સંઘના સ્વયંસેવકો દ્વારા વિવિધ ક્ષેત્રોના અનેક સંગઠનો સુચારુ રૂપથી ચાલી રહેલા છે. વિદ્યાર્થી ક્ષેત્રમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાભારતી, રાજકીય ક્ષેત્રમાં પ્રથમ જનસંઘ, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી, ધાર્મિક ક્ષેત્રમાં વિશ્વ હિન્દુ પરિષદ, વનવાસી ક્ષેત્રમાં અખિલ ભારતીય વનવાસી કલ્યાણાશ્રમ, મજદૂર ક્ષેત્રમાં ભારતીય મજદૂર સંઘ, ખેડૂત વર્ગ માટે ભારતીય કિસાન સંઘ, બહેનો માટે રાષ્ટ્ર સેવિકા સમિતિ, સેવા ક્ષેત્રમાં સેવા ભારતી, સંસ્કૃત ભારતી, રાષ્ટ્રીય શિક્ષ સંગત, શૈક્ષિક મહાસંઘ, સામાજિક સમરસતા મંચ, પ્રજ્ઞા ભારતી, વિજ્ઞાન ભારતી, લઘુ ઉદ્યોગ ભારતી, સહકાર ભારતી, પૂર્વ સૈનિક સેવા પરિષદ, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, અખિલ ભારતીય અધિવક્તા પરિષદ, સંસ્કાર ભારતી, હિન્દુ જાગરણ મંચ, ભારત વિકાસ પરિષદ, સ્વદેશી જાગરણ મંચ જેવા અખિલ ભારતીય ધોરણે ચાલતા સંગઠનો ખૂબ જ વ્યાપ્ત થઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા શિક્ષણ ક્ષેત્રોમાં જે સંગઠનો કામ કરી રહ્યા છે એમાંના થોડા સંગઠનો વિશે આપણે જાણીશું. એટલે ધ્યાનમાં આવશે કે સંઘે શિક્ષણ ક્ષેત્રમાં સમાજ પરિચયની દિશામાં કેટલું કામ કર્યું છે. સંઘે તેની નિત્ય શાખાના આધારે તૈયાર કરેલા સ્વયંસેવકો કયા પ્રકારનું પરિવર્તન સમાજમાં લાવી શકે છે એના સૌપ્રથમ આપણે એક બે ઉદાહરણો જોઈશું. સંઘની મનુષ્ય નિર્માણની પ્રક્રિયામાં ચરિત્ર નિર્માણ અને અનુશાસન પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
કર્ણાટકની બેલગામની સેવા વસ્તીમાં એક સ્વયંસેવક પોતાની માતા તથા ભાઈ સાથે રહેતો હતો. વસ્તીના બાળકો અને કિશોરો મેલા દાટ ચીથડા જેવા વસ્ત્રો પહેરતા હતા. દિવસે ભીખ માંગવી અને રાત્રે નાની મોટી ચોરીઓ કરવી એ એમનું કામ હતું. જ્યારે શાખા પ્રારંભ થઈ તો એ બાળકો પણ શાખામાં આવવા લાગ્યા. સ્વયંસેવકે એ બધા જ બાળકો વિશે માહિતી મેળવી હતી. એ સૌના વિશે બધું જ જાણતો હતો, પરંતુ એણે કદી પણ એમને ઉપદેશ નહીં આપ્યો કે આ કરો કે આ નહીં કરો. પરંતુ ધીરે ધીરે આજુબાજુના લોકો પરિવર્તનનો અનુભવ કરવા લાગ્યા. છોકરાઓએ ભીખ માંગવાનું છોડી દીધું અને ચોરીઓ પણ બંધ થઈ ગઈ. એમનામાં આત્મસન્માનની ભાવના દેખાવા માંડી. કારણ સ્પષ્ટ હતું. વસ્તીના એ બધા જ બાળકોને ખબર હતી કે શાખા શરૂ કરવાવાળો સ્વયંસેવક બ્રાહ્મણ પરિવારનો છે, BA માં અભ્યાસ કરી રહ્યો છે. છતાં પણ એ એમની સાથે રમતો હતો, પ્રાર્થના કરતો હતો, બેસતો હતો, ગાતો હતો અને આ બધું કરતો હતો એ જાણવા છતાં પણ કે અમે બધા ખોટા કામોમાં લાગેલા છે. સ્વયંસેવકોએ હવે એમના ઘરે સંપર્કમાં જવાનું શરૂ કર્યું. તો બાકીના બાળકો અને કિશોરો જે શાખામાં આવતા હતા એ પણ સ્વયંસેવકના ઘરે આવવા જવા લાગ્યા. અને એ સ્વયંસેવકો જે નવા બન્યા હતા, જે સેવા વસ્તીના બાળકો, એ હંમેશા એ વાતનું ધ્યાન રાખવા લાગ્યા કે એમના હાથે એવું કોઈ કામ ન થાય કે જેનાથી એ સ્વયંસેવક અને સમાજની નજરોમાં ખરાબ દેખાય. ખરેખર મનુષ્ય નિર્માણનું રહસ્ય આત્મસન્માનની સુપ્ત ભાવનાને જાગૃત કરવાની આ પ્રક્રિયામાં જ સમાયેલ છે. આ આત્મસન્માનની ભાવના સમાજના સેવા વસ્તીમાં રહેતા બંધુઓમાં પણ હોય જ છે. ફક્ત આ પ્રકારના જાગરણથી જ ભિક્ષાવૃત્તિ અને અન્ય પરાશ્રયી પ્રવૃત્તિઓનો અંત લાવી શકાય છે. એ સ્વયંસેવકે સાબિત કર્યું. મુંબઈની એક સેવા વસ્તીની શાખાનો પ્રસંગ પણ એવો જ રોચક છે. સેવા વસ્તીની બાજુમાં રહેતા એક સ્વયંસેવકે ત્યાં શાખા શરૂ કરી. થોડા દિવસોમાં જ એને ધ્યાનમાં આવ્યું કે શાખામાં જે લોકો આવે છે એ બધા જ બાલકિશોર પહેલાંથી જ પડેલી ટેવ પ્રમાણે શાખાની બહાર અશોભનીય કામ કરી રહ્યા છે. એમાંના કેટલાક ખિસ્સા કાતરવાનું પણ કામ કરતા હતા. પોલીસની નજરોમાં પણ એ વસ્તી એટલે ખિસ્સા કાતરીઓની વસ્તી હતી. કાર્યકર્તાએ એમને આ વિષયમાં એક પણ શબ્દ કહ્યો નહીં. એ શાખામાં વિભિન્ન ચરિત્ર નિર્માણના ઉપાયો કરતો રહ્યો અને શાખા પછી એમનો અને એમના પરિવારનો અનૌપચારિક સંપર્ક કરતો રહ્યો. થોડા સમય પછી પાસેના પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એ જોઈને આશ્ચર્ય થયું કે આ વિસ્તારમાં ખિસ્સા કાપવાની ફરિયાદ ઘણી બંધ થઈ ગઈ છે. એમણે થોડા જૂના ખિસ્સા કાતરુઓને પકડ્યા અને પૂછ્યું, શું વાત છે? હમણાં કંઈક ખિસ્સા કાતરવાના પ્રસંગો ઓછા બને છે? એના પર એમણે સગર્વ ઉત્તર આપ્યો કે હવે અમે શાખામાં જઈએ છીએ અને સારા સ્વયંસેવક બની ગયા છે. પોલીસ નિરુત્તર થઈ ગઈ અને આગળ કશું પૂછ્યું નહીં. એટલે એક સ્વયંસેવક સમાજમાં કેવું પરિવર્તન લાવી શકે છે એનું આ ઉદાહરણ છે. હવે આવા સ્વયંસેવકો દ્વારા શરૂ થયેલા સંગઠનો સમાજમાં કેવું પરિવર્તન લાવે એ સંગઠનો વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. સંસ્કારોનું હિન્દુ જીવન પદ્ધતિમાં ખૂબ જ મહત્ત્વ છે. કોઈ પણ દેશની ઉન્નતિ એના નાગરિકોમાં રહેલા સંસ્કારોથી થાય છે અને સંસ્કારોનું સિંચન એવં પ્રગટીકરણ શિક્ષા પ્રણાલીના માધ્યમથી થાય છે. વિદ્યારંભ સંસ્કારની અનૌપચારિક શરૂઆત માતા દ્વારા થાય છે, પરંતુ એનો ઔપચારિક વિસ્તાર વિદ્યાલયોમાં ગુરુજનો દ્વારા થાય છે. આપણી પ્રાચીન શિક્ષણ પ્રણાલી ગુરુકુલ વ્યવસ્થા પર આધારિત હતી, જેનો આધુનિકતાના નામ પર ક્ષય થતો ગયો અને વર્તમાનમાં મોટા મોટા ભવનોમાં આધુનિક શિક્ષાના નામ પર અર્થોપાર્જનના માધ્યમથી જ્ઞાનદાન થઈ રહ્યું છે. હિન્દુસ્તાનમાં મોગલોના આક્રમણ પહેલાંની શિક્ષણ વ્યવસ્થા, ત્યારબાદ અંગ્રેજોના ભારત આગમન બાદ એમના દ્વારા
થોપી દેવાયેલી શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણ રીતે ભિન્ન છે. આપણી પ્રાચીન ગુરુકુળ શિક્ષણ વ્યવસ્થા ભારતીયતાના આધાર પર હતી. આ વ્યવસ્થા સામાજિક દ્રષ્ટિથી સર્વસ્પર્શી, સર્વસમાવેશક તથા શૈક્ષણિક દ્રષ્ટિથી ગુણવત્તાયુક્ત હતી. દુર્ભાગ્યની વાત એ છે કે આજે આપણે આપણી પ્રાચીન જ્ઞાન, વિજ્ઞાન, સાંસ્કૃતિક ધરોહરથી અપરિચિત થઈ રહ્યા છે અને આપણા મનમાં જ આપણા જે પ્રાચીન વારસાને પ્રતિ હીન ભાવના જાગૃત થઈ રહી છે. યુરોપના પુસ્તકાલયના એક કબાટનું સાહિત્ય ભારતના સમગ્ર સાહિત્યથી મૂલ્યવાન છે એવું કહીને જે મેકોલોએ આપણા અનુભવ સિદ્ધ જ્ઞાન પર વ્યંગ્ય કર્યો, એ જ મેકોલોની શિક્ષણ પદ્ધતિ આપણી સમૃદ્ધ શૈક્ષણિક વ્યવસ્થાના ઉચ્ચ માપદંડોનો ઉપહાસ કરતી આજે આપણને પીડા આપી રહી છે. શિક્ષણ જ્યાં સુધી વ્યવહારિક નહીં થશે ત્યાં સુધી શિક્ષણ અધૂરું રહેશે. મનુષ્ય નિર્માણ જ શિક્ષણનો અંતિમ હેતુ છે. આ હેતુની પ્રાપ્તિ જ વ્યવહારિક શિક્ષણ કહેવાશે. ભારતીય ચિંતકો, ઋષિમુનિઓએ પૃથ્વીના પ્રારંભકાળથી જ સંસ્કાર આધારિત શિક્ષણનો પાયો નાખી દીધો હતો અને કહ્યું હતું કે સંસ્કાર આધારિત શિક્ષણ સમાજની અલગ અલગ પરંપરાઓમાં રહીને પણ એક પેઢીથી બીજી પેઢીમાં હસ્તાંતરિત થઈ દેશની એક વિશિષ્ટ ઓળખના રૂપમાં બની રહેશે. તેથી આજે એ શિક્ષણ પદ્ધતિને આત્મસાત કરવાની આવશ્યકતા છે. ભારત વર્ષની વર્તમાન તથા ભાવિ પેઢીમાં રાષ્ટ્રીય સ્વાભિમાન તેમજ સાંસ્કૃતિક ગૌરવને પુનઃ જાગૃત કરવા એવં સમાજમાં સતત પ્રવાહિત કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાના સ્થાપના કાળથી જ સંગઠિત અભિયાન ચલાવવાનો સંકલ્પ લીધો છે. સંઘની 9 દશકની અણથક યાત્રામાં શિક્ષા સંસ્કાર એક મહત્વપૂર્ણ વિષય રહ્યો છે. સંઘની પ્રેરણાથી સ્વયંસેવકો દ્વારા ચલાવાતા ઘણા આનુષાંગિક સંગઠનોએ શિક્ષા સંસ્કારના વિષય પર ગંભીરતાથી ચિંતન મનન કર્યું છે. જેના અનુસાર શિશુ આપણી બધી આકાંક્ષાઓનું કેન્દ્ર છે. એ જ આપણા દેશ, ધર્મ અને આપણી સંસ્કૃતિના ભાવિ રક્ષક તથા પ્રતિનિધિ છે. આપણી સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ શિશુના વ્યક્તિત્વ વિકાસ પર આધારિત છે. આપણો દેશ અને આપણો પૂર્વજોની સાથે શિશુને જોડવા માટે શિક્ષણ જ પ્રત્યક્ષ અને સ્પષ્ટ માધ્યમ છે. એનું લક્ષ્ય છે સમયાનુકૂળ મૂલ્યો, પરંપરાઓના શિક્ષણ અને સંસ્કારના માધ્યમથી શિશુ તથા બાળકનો સર્વાંગીણ વિકાસ. આ જ પરિપ્રેક્ષ્યમાં વિદ્યાભારતીનું લક્ષ્ય છે. આ પ્રકારની રાષ્ટ્રીય પદ્ધતિનો વિકાસ કરવો જેના દ્વારા એવી યુવા પેઢીનું નિર્માણ થઈ શકે કે જે હિન્દુત્વનિષ્ઠ હોય, એવં રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત હોય, શારીરિક, પ્રાણિક, માનસિક, બૌદ્ધિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિથી પૂર્ણ રીતે વિકસિત હોય. શિક્ષણ એવું હોય કે જે જીવનના વર્તમાન પડકારોનો સફળતાપૂર્વક સામનો કરી શકે અને એનું જીવન ગામડામાં, જંગલોમાં, પર્વતમાળાઓમાં તથા સેવા વસ્તીમાં રહેવાવાળા દીન દુઃખી, અભાવગ્રસ્ત આપણા બંધુઓને સામાજિક કુરીતિઓ, શોષણ તથા અન્યાયથી મુક્ત કરાવી રાષ્ટ્ર જીવનને સમરસ, સુસંપન્ન તથા સુસંસ્કૃત બનાવવા માટે સમર્પિત હોય. સરસ્વતી શિશુ મંદિર તથા એવા જ અન્ય વિદ્યાલયોના માધ્યમથી સ્વયંસેવકોનો પ્રયાસ રહ્યો છે કે આ દેશની ભવિષ્યની પેઢીને સંસ્કાર આધારિત શિક્ષણ મળે. જ્ઞાત જાતના ભેદભાવ વગર તથા સંપ્રદાયના બંધનોથી મુક્ત શિક્ષા સંસ્કાર જ સરસ્વતી શિશુ મંદિરોની ઓળખ છે. વિદ્યાભારતી દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં કરેલા કાર્યોથી સકારાત્મક વાતાવરણ બને છે. તેનું ઉદાહરણ જોઈએ તો આસામના ઉત્તરી કછાર જિલ્લામાં એક ગામ છે ઉમરાનસુ. ત્યાં એક વિદ્યાલય શ્રીમતી જમુનાદેવી સરસ્વતી વિદ્યાનિકેતન વિદ્યાભારતી દ્વારા ચાલી રહ્યું છે. એકવાર આ સંસ્થામાં વિદ્યાભારતીના એક વરિષ્ઠ અધિકારી શ્રી બ્રહ્મદેવજી શર્મા ભાઈજી પ્રવાસ નિમિત્તે આવ્યા હતા. એ સમયે કોઈ સ્થાનીય પોલીસ અધિકારીનો ફોન આવ્યો કે કેટલાક ઉગ્રવાદી આપના વિદ્યાલય તરફ આગળ વધી રહ્યા છે. આપની સુરક્ષા માટે CRPFના જવાન
વિદ્યાલયમાં મોકલવામાં આવ્યા છે. ફોન વિદ્યાલયના પ્રધાનાચાર્ય પર આવ્યો હતો, એટલે એમણે માનનીય ભાઈજીની સાથે વાતચીત કરી અને એમને સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા. રાત્રે 11 વાગ્યે શસ્ત્રસજ્જ 4 ઉગ્રવાદી યુવકો વિદ્યાલયમાં પહોંચ્યા. એકે પ્રધાનાચાર્યને પૂછ્યું, ક્યાં છે ભાઈજી? આ પ્રશ્નનો જવાબ ન આપતા એમણે પેલા ઉગ્રવાદીઓને આદર સહિત બેસાડ્યા, એમને ચહાપાણી કરાવ્યા. કારણ કે એ લોકો પ્રધાનાચાર્યથી પરિચિત હતા, પરંતુ ઉગ્રવાદી હોવાના કારણે ભાઈજી ક્યાં છે એ બતાવવું કે નહીં બતાવવું એ દુવિધામાં પ્રધાનાચાર્ય મૌન રહ્યા. ઉગ્રવાદીએ ફરી કહ્યું, ભાઈજી કો બોલાવો, ઉનસે બાત કરની હૈ. આચાર્યએ જવાબ આપ્યો કે એ તો શિલોંગ ચાલી ગયા છે. શું વાત છે? મને જ તમે વાત કરો. ત્યારે એક ઉગ્રવાદીએ કહ્યું કે અમે ભાઈજીનો આભાર માનવા માટે અહીં આવ્યા છીએ. એમણે અમારા ડીમાંસા ક્ષેત્રમાં વિદ્યાલય શરૂ કરી આપણી ધર્મ સંસ્કૃતિના રક્ષણનું સારું કાર્ય કર્યું છે. અમારા નેતાએ એટલા માટે જ એમને પ્રત્યક્ષ મળીને એમને ધન્યવાદ આપવા માટે જ અમને મોકલ્યા છે. આ સાંભળી પ્રધાનાચાર્ય ગદગદ થઈ ગયા. ઉગ્રવાદની આંધીમાં કાર્યકર્તાઓ દ્વારા થઈ રહેલા રચનાત્મક કાર્યોનો આ ચમત્કાર નહીં તો બીજું શું છે? ત્રિપુરાની પણ એક ઘટના છે. અહીંયા અગરતલા રામનગરમાં એક ત્રિપુરેશ્વરી શિશુ મંદિર કાર્યરત છે. ત્યાંના પ્રધાનાચાર્યને 3 વામપંથી નેતાઓ આવીને એમના બાળકોને વિદ્યાલયમાં પ્રવેશ માટેની માંગણી કરે છે. એમનું નામાંકન કરવા માટે એ લોકો આવ્યા હોય છે. પ્રધાનાચાર્ય એમને ઓળખતી હતી, એટલે થોડા સંકોચથી કહ્યું કે આપ જાણો છો ને કે આ શિશુ મંદિર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા સંચાલિત છે. એ સાંભળી એમણે કહ્યું, અમને એની સાથે કોઈ નિસ્બત નથી. લોકો ભલે કહે કે ત્રિપુરેશ્વરી શિશુ મંદિર RSSનું છે, પણ અહીં જે શિક્ષણ અને સંસ્કાર આપવામાં આવે છે એ બાળકો માટે ખૂબ જ આવશ્યક છે. અને અમે પણ હિન્દુ છીએ. પરિવારમાં હિન્દુત્વના સંસ્કાર આવવા જરૂરી છે. કંઈ પણ થાય અમારા બાળકો અહીંયા જ ભણશે. આ રીતે આપણા શિશુ મંદિરના કાર્યકર્તા આપણા શિક્ષણ અભિયાનથી અત્યંત પ્રભાવી કાર્ય કરતાં સાંસ્કૃતિક ભારતના વિચારને દ્રઢ બનાવવામાં સહાયરૂપ બની રહ્યા છે. દિલ્હી પ્રાંતમાં સેવા ભારતી દ્વારા ચાલતા શિશુ મંદિરમાં એવા બાળકોના શિક્ષણનો પ્રબંધ કરવામાં આવ્યો છે કે જેઓ પોતાના મા બાપથી એટલા માટે દૂર હોય અને એટલા માટે એકલા રહે છે કે માતા પિતા ફેક્ટરીઓમાં કામ કરે છે અથવા માતા બીજાના ઘરે ઘરકામ માટે જતા હોય. એવી સ્થિતિમાં બાળકોને સંભાળવાનું મુશ્કેલ બને છે. આવા બાળકોને 6 કલાક શિશુ મંદિરમાં રાખવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણની સાથે સાથે એમને પ્રાર્થના, સ્વચ્છતા તેમજ વાર્તા ચિત્રો, ચલચિત્રોના માધ્યમથી વડીલોને આદર, પગે લાગવું વગેરે શીખવવામાં આવે છે. ભણવા માટેની સાધન સામગ્રીનો પણ આપવામાં આવે છે અને સાથે સાથે પૌષ્ટિક આહારની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આના સુંદર પરિણામો મળ્યા છે. એક ઉદાહરણ એના માટે પર્યાપ્ત રહેશે. શિશુ વાટિકામાં 2.5 વર્ષની એક મુસ્લિમ બાળિકા પણ ભણતી હતી. એની મા અફસાના જે ઘરોમાં કામ કરે છે એ ગદગદ થઈને કહેવા લાગી કે હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે મારી દીકરીએ મારી જેમ ઘરોમાં કામ કરીને જિંદગી વ્યતીત નહીં કરવી પડે. દીકરીમાં વધતા સાહસ અને આત્મવિશ્વાસને જોઈને એ પણ પ્રેરણા મળી કે સબીનાને આગળ એ ભણાવવી જોઈએ. આવા જ બીજા ક્ષેત્રની વાત કરીએ તો સંઘ પ્રેરણાથી અને સ્વયંસેવકની પહેલથી સંચાલિત એવું સંગઠન છે સંસ્કાર ભારતી. કલાકારોને અવસર પ્રદાન કરવાવાળી સંસ્કાર ભારતીનો ઉદ્દેશ્ય છે વ્યક્તિઓમાં એવી ક્ષમતા વિકસિત કરવી કે જેનાથી તે સ્વયંને ઓળખી શકે અને પોતાની પ્રતિભાને સંસારની સામે વ્યક્ત કરી શકે. સંસ્કાર ભારતી દ્વારા ભારતીય સંસ્કૃતિના ઉત્કૃષ્ટ મૂલ્યોની પ્રતિષ્ઠા કરવાની દ્રષ્ટિથી રાષ્ટ્રીય ગીત
પ્રતિયોગિતા, કૃષ્ણરૂપ સજ્જાની પ્રતિયોગિતા, રાષ્ટ્રભાવના જગાડનારા નુક્કડ નાટકો, નૃત્ય, રંગોળી, મહેંદી, ચિત્રકલા, કાવ્યયાત્રા, સ્થાન સ્થાન પર રાષ્ટ્રીય કવિ સંમેલન વગેરે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સમાજ સંસ્કારનું આ એક પ્રભાવી માધ્યમ બની ગયું છે. શિક્ષણ સંસ્કારના પવિત્ર રાષ્ટ્ર યજ્ઞ કર્મમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પોતાના સ્થાપના કાળથી જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિદ્યાને સંસ્કારોથી જોડીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થી એની ભૂમિકાને સકારાત્મક દિશા આપવાનો પ્રયાસ કર્યો છે. મહાવિદ્યાલયીન છાત્રોમાં ચારિત્રસભર ગુણોનું સિંચન કરી એમને રાષ્ટ્રહિતના રચનાત્મક કાર્યોની તરફ લઈ જવું એ વિદ્યાર્થી પરિષદનું એકમેવ લક્ષ્ય બની ગયું છે. યુવા છાત્રોની સંગઠિત શક્તિ રાષ્ટ્રીય હિત માટેની સમર્પિત રાષ્ટ્રશક્તિ છે એ વિદ્યાર્થી પરિષદની દૃષ્ટિ છે. આજનો વિદ્યાર્થી એ આવતીકાલનો નહીં પરંતુ આજનો નાગરિક છે એ માન્યતાની સાથે એને જ્ઞાન, ચારિત્ર તથા એકતાના સંસ્કારોથી પરિપૂર્ણ કરવો એ જ પરિષદનો ઉદ્દેશ્ય છે. આ સિદ્ધાંતોના આધારે વિદ્યાર્થી પરિષદે ન કેવળ શિક્ષણની ઉચ્ચ ગુણવત્તામાં સુધારવાના પ્રયત્નો કર્યા છે પરંતુ સંસ્કારલક્ષી શિક્ષણને રોજગાર સાથે જોડી વિદ્યાર્થીઓના જીવનમાં આવનારા પડકારોનો, આવનારી ચુનૌતીઓનું પણ નિવારણ કર્યું છે. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રબોધ, સામાજિક સંવેદના તેમજ જવાબદારીનો ભાવ વિકસિત કરવા માટે વિદ્યાર્થી પરિષદે અસંખ્ય ગતિવિધિઓનું આયોજન કર્યું છે. શૈક્ષણિક પરિવર્તનથી લઈને આજીવિકાના ઉપાર્જન સુધી વિદ્યાર્થી પરિષદે ચિંતા કરી છે. રાષ્ટ્રીય એકાત્મતાને શિક્ષણ સાથે જોડી વિદ્યાર્થી પરિષદે અનુપમ ઉદાહરણોનું પ્રસ્તુતિકરણ પણ કર્યું છે. થોડા ઉદાહરણો જોઈએ તો વિદ્યાર્થી પરિષદ સામાન્ય રીતે એવી છાપ હોય છે કે વિદ્યાર્થીઓ અનુશાસનહીન અને તોફાની હોય છે, પરંતુ રામકૃષ્ણ મિશનના સ્વામી રંગનાથાનંદજીને આનાથી ઉલટો અનુભવ થયો. નવી દિલ્હીમાં 1985માં આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ નિમિત્તે એબીવીપીના લગભગ 11,000 વિદ્યાર્થી પ્રતિનિધિઓ રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન સ્વામી રંગનાથાનંદજી કરવાના હતા. આ બધા જે વિદ્યાર્થીઓ હતા એ દરેક પ્રાંતના હતા. લગભગ 350 જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. આ વિશાળ સંમેલનમાં સંપૂર્ણ શાંતિનું વાતાવરણ જોઈને સ્વામીજીએ આનંદ વિભોર થઈને કહ્યું હતું કે હું બહાર જઈને લોકોને કહીશ કે 10,000થી પણ વધુ વિદ્યાર્થીઓના સંમેલનમાં સંપૂર્ણ શાંતિ અને શિસ્ત હતી તો તેઓ મારી વાત પર વિશ્વાસ નહીં કરશે. પરંતુ હવે હું છાતી ઠોકીને કહી શકું છું કે આ સર્વાધિક અનુશાસન પ્રિય અને દેશભક્ત વિદ્યાર્થીની સંસ્થા આપણા રાષ્ટ્રનું ગૌરવ છે. રેલવેના ટિકિટ નિરીક્ષકે પણ સુખદ આશ્ચર્ય પ્રકટ કર્યું કે દેશના ખૂણે ખૂણેથી આવવાવાળા હજારો વિદ્યાર્થીઓ પાસે ટિકિટ હતી, કોઈ પણ વગર ટિકિટે આવ્યું નહોતું. તો વિદ્યાર્થી ક્ષેત્રમાં પણ શિક્ષણની જાગૃતિ અને રાષ્ટ્રપ્રેમ જાગે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. શિક્ષણની ભારતીય રૂપરેખા શું હોઈ શકે? આ ચિંતનને સમાજવ્યાપી બનાવીને શૈક્ષિક સમૂહો દ્વારા એને ક્રિયાન્વિત કરવા માટે ભારતીય શિક્ષણ મંડળે દશકોથી પ્રશંસનીય પ્રયત્નો કર્યા છે. શિક્ષાના આધારભૂત વિષયો, એના માટે આવશ્યક અભ્યાસક્રમ, સંરચના તથા પ્રશિક્ષણ વગેરેના સંદર્ભમાં ભારતીય શિક્ષણ મંડળના યોગદાને ઘણી પ્રેરણાદાયી ઉપલબ્ધિઓ મેળવી છે. સ્વતંત્ર ભારતમાં પણ શિક્ષણે મેકોલોય અને માર્ક્સના માનસપુત્રોની ચુંગાલમાં ફસાઈ રહેવાના દુર્ભાગ્યનો અનુભવ કર્યો છે. આ માનસિક ગુલામીથી શિક્ષણને મુક્ત કરવાની મોટી આવશ્યકતાની પૂર્તિ માટે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ કાર્યરત છે. શિક્ષણને વામપંથી વિચારના વિષમાંથી મુક્ત કરવાની સાથે સાથે ચરિત્ર નિર્માણ, ભારતીય સંસ્કૃતિ
તેમજ વિજ્ઞાન પરંપરાના પ્રકાશમાં શૈક્ષણિક ગતિવિધિઓનું આયોજન એ શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના પ્રમુખ પ્રયાસો છે. જુલાઈ 2004થી શરૂ થયેલા શિક્ષણ બચાવો આંદોલન દ્વારા દેશના પાઠ્યક્રમોમાં વ્યાપ્ત વિકૃતિઓ અને વિસંગતતાઓની વિરુદ્ધ પરિણામકારી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન માટે 6 વિષયો પર કાર્ય શરૂ થયા છે. ચરિત્ર નિર્માણ તથા વ્યક્તિત્વ વિકાસ, મૂલ્ય આધારિત શિક્ષણ, વૈદિક ગણિત, પર્યાવરણ શિક્ષા, ભારતીય ભાષા, શિક્ષણમાં સ્વાયત્તતા. શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન દ્વારા અત્યાર સુધીમાં 53 પુસ્તકો પ્રકાશિત થયા છે. વિભિન્ન ભાષાઓમાં લાખો પત્રકો વેચવામાં આવ્યા છે. 1000થી વધુ સંગોષ્ઠી તેમજ ચર્ચાનું આયોજન પણ થયું છે, જેમાં લગભગ 3 લાખથી વધુ લોકો સહભાગી થયા છે. આ પ્રકારના જનજાગરણના પ્રયાસો શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા થઈ રહ્યા છે. ભારતની જ્ઞાન પરંપરા, સાંસ્કૃતિક મૂલ્યો એવં પ્રવાહનો નિર્વિવાદિત સ્ત્રોત એટલે કે સંસ્કૃત ભાષા. વિશ્વના જ્ઞાન ભંડાર માટે હિન્દુઓના મહત્વપૂર્ણ યોગદાનમાં સંસ્કૃત અગ્રેસર છે. ભારતના વિવિધ ક્ષેત્રોની ઘણી દિગ્ગજ હસ્તીઓએ સંસ્કૃત ભાષાની શ્રેષ્ઠતા, એમાં સમાવિષ્ટ જ્ઞાન ભંડાર તથા એની મહાન વિરાસતનું ગૌરવપૂર્ણ વર્ણન કર્યું છે. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તો સંસ્કૃત ભાષાને ભારતીય સંઘની રાજભાષા બનાવવા ન કેવલ સમર્થન આપ્યું હતું, અપિતુ એમણે એના માટે સંવિધાન સભાની બેઠકમાં ભાષા સંબંધી ધારાઓમાં સંશોધન પ્રસ્તાવ પણ મૂક્યો હતો. સંસ્કૃત ભારતી એક આંદોલન છે, જેણે સંસ્કૃત સંભાષણને પુનઃ સહજ અને સ્વાભાવિક બનાવી સંસ્કૃતમાં રહેલા અખૂટ જ્ઞાન ભંડારનો સમાજમાં પરિચય કરાવી અને એને ભારતના નવોત્થાન માટે સંપૂર્ણ રીતે ઉપયોગમાં લાવવાનું ધ્યેય બનાવ્યું છે. છેલ્લા 30-35 વર્ષોમાં સંસ્કૃત ભારતી દ્વારા થયેલો પ્રયાસ અને એની સફળ યાત્રાની વાતો ખૂબ જ રોચક છે. આ બધા ક્ષેત્રોની વાતો કરીએ તો સમય પણ ઓછો પડે. આ ઉપરાંત અનેક એવા ક્ષેત્રો છે કે જે શિક્ષાના ક્ષેત્રની અંદર કામ કરી રહેલા છે. એમાં પ્રમુખ એકલ વિદ્યાલયનું નામ લઈએ તો ખોટું નથી. દેશભરમાં હજારોની સંખ્યામાં એકલ વિદ્યાલયો ચાલી રહ્યા છે અને એનો મૂળભૂત હેતુ પણ જ્યાં ભવનો નથી, જ્યાં શિક્ષકોનો અભાવ છે, ત્યાં એવી સેવા વસ્તીમાં, પછાત વિસ્તારોમાં, વનવાસી ક્ષેત્રોમાં એક શિક્ષક દ્વારા ઓછામાં ઓછા 20-25 વિદ્યાર્થીઓને ભેગા કરી એમને દેશ પ્રેમ, સંસ્કૃતિ, ભાષા જ્ઞાન વગેરે આપવું. અને આ એકલ વિદ્યાલય દ્વારા અત્યારે દેશભરમાં દરેક પ્રાંતોની અંદર કામ ચાલી રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રમાં આ પ્રમાણેના પ્રયત્નોનો કેટલાક આપણે ઉલ્લેખનીય પ્રસંગો જોયા, જેનાથી આપણને ધ્યાનમાં આવે છે કે રાષ્ટ્રીય જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું છે. આ ઉપરાંત પણ આવા અસંખ્ય ઉદાહરણો છે જે સમાજ જીવનમાં અન્ય લોકો માટે પ્રેરણાનું બળ પૂરું પાડી શકે છે. આપણે સ્વતંત્ર ભારત તરીકે શ્વાસ લેવાનું શરૂ કર્યું ત્યારથી જ અનેક મહત્ત્વના વિષયો સરકારી દફતરે ચડ્યા. શિક્ષણ પણ એમાંનો એક. શિક્ષણ અમલ માટે તો સરકારનો વિષય બન્યો, પણ ત્યારથી સમાજ માટે તો એ ચિંતાનો વિષય બની ગયો. મહત્ત્વની બાબતો સરકારને હવાલે સોંપી દઈ સમાજે થોડા વર્ષ તો નચિંત બનવાનો સ્વાદ ચાખ્યો, પણ હવે સમાજ એવું ચોક્કસપણે અનુભવી રહ્યો છે કે શિક્ષણ જેવા પાયાના વિષયને જો અસરકારી બનાવવો હશે તો એને અસરકારી પણ બનાવવો પડશે. ટૂંકમાં શિક્ષણ એ સરકારનો નહીં, સમાજનો વિષય બનવો જોઈએ એવું સંઘનું સ્પષ્ટ માનવું છે. ગણિત, વિજ્ઞાન, ભાષા, ઇતિહાસ અને ભૂગોળ એ બધાનું નામ શિક્ષણ નથી.
એના તો અગણિત આયામો છે. એનો સંબંધ બીએસસી બીકોમ એવી ડિગ્રી સાથે જ નથી, પણ જીવન સાફલ્ય માટેની સમજદારીની ડિગ્રી સાથે છે. ભૌતિકતાની સીમાઓને ઓળંગી જવા માટે શિક્ષણ નથી, પણ ભૌતિકતાની સીમાઓને ઓળખવા માટે એ છે. માહિતીનો ઢગલો વિદ્યાર્થીના મગજમાં ખડકી દેવો એ શિક્ષણ નથી, પણ મહત્ત્વના સિદ્ધાંતોનું વ્યવહારમાં રૂપાંતર કરવાની ક્ષમતાનું નામ શિક્ષણ છે. મહાન ચિંતક પ્લેટો કહે છે, એ વોટ સ્કલ્પચર ઇઝ ટુ એ બ્લોક ઓફ માર્બલ, એજ્યુકેશન ઇઝ ટુ ધ હ્યુમન સાઉલ. આરસના ટુકડાને મૂર્તિમંત બનાવવા શિલ્પકલા જે કામ કરે છે તે જ કામ મનુષ્યના આત્માના ઘડતર માટે શિક્ષણનું છે. મનુષ્ય આરસનો ટુકડો છે. શિક્ષણ શિલ્પકલા છે અને શિક્ષક શિલ્પી છે. આવી બીજી એક તુલના કરવી હોય તો ગુરુ કુંભાર છે અને શિષ્ય ઘડો છે. જ્યાં સુધી ઘડો બરાબર બની ન રહે ત્યાં સુધી કુંભારને ટીપ ટીપ કરે છે, નવી માટી નાખે છે, પાછી વધારાની કાઢી નાખે છે. ગુરુનું કામ પણ એવું જ છે. જ્યાં સુધી શિષ્ય સુપાત્ર બનતો નથી ત્યાં સુધી તેને તે ટીપ ટીપ કરીને ઘડતો જ રહે છે. આ ટીપવું એ જ શિક્ષણ છે. સાચા અર્થમાં શ્રેષ્ઠ મનુષ્યનું નિર્માણ એ જ શિક્ષણનું અંતિમ લક્ષ્ય હોઈ શકે. ક્યારેક તો વિદ્યાર્થીઓ અત્યારે જે રીતે ભણે છે તે જોઈને વિચાર આવે છે કે શું આનું નામ શિક્ષણ? વર્ગખંડોમાં ભણવાનું નામ નિશાન નહીં અને અંગત ટ્યુશનોનો ક્લાસોનો રાફડો, પાઠ્યપુસ્તક જોયું પણ ન હોય, ઉઘાડ્યું પણ ન હોય અને ગાઈડો અને અપેક્ષિતોના લીરે લીરા નીકળે. વિષયના ઊંડાણમાં જવાનો પ્રયત્ન જ નહીં, માત્ર છીછરા પાણીમાં છબછબિયા. વિષયના હદને ન સમજતા માત્ર ગોખણપટ્ટી. અને આ રીતે જ દિવસ રાત વિદ્યાર્થી ભણવાની મજૂરી કરતો જ રહે પરીક્ષાની આગલી ક્ષણ સુધી. માતા પિતા પોતપોતાના કામ પડતા મૂકીને વિદ્યાર્થીની સેવા કરે, એને નિરંતર પળે વાંચતો રાખવા માટે. ચોપડામાં માથું ગાલીને ગોખીને તૈયાર થયેલો વિદ્યાર્થી એ વિદ્યાર્થી નથી, પરીક્ષાર્થી માત્ર છે. આવા પરીક્ષાર્થીઓ જીવન વ્યવહારમાં શું ઉકાળશે? પુસ્તક બહારના 2 વાક્યો લખવાનું કહેશો તો નહીં આવડે. કોઈને પત્ર લખવાનો હશે તો માથું ખંજવાળશે. શું શિક્ષણનું આવું જ પરિણામ આપણને અપેક્ષિત છે? એક સુંદર ઉદાહરણ આપણી દ્રષ્ટિ માટે પ્રસ્તુત છે. એક વિદ્યાર્થી મદ્રાસની કોલેજમાં ભણે, પાકો અભ્યાસી અને બુદ્ધિનો બળ્યો. એના વર્ગમાં એકવાર ચર્ચા જાગી. ચર્ચા અંગ્રેજી શબ્દશાસ્ત્રની હતી. અમુક શબ્દો કેવી રીતે બન્યા અને એમનો ખરેખરો અર્થ શું છે એ વિષયની ચર્ચા હતી. એ ચર્ચા વખતે આ હોશિયાર વિદ્યાર્થી ત્યાં હાજર નહોતો. બીજા બધા વિદ્યાર્થીઓ પેલા શબ્દોનો અર્થના માટે માથાપોડ કરીને થાક્યા. કશો ઉકેલ ન આવ્યો એટલે છેવટે પોતાના અધ્યાપક પાસે ગયા. અધ્યાપક અંગ્રેજ હતા. અધ્યાપક જોન્સ એમનું નામ. શબ્દશાસ્ત્રના ખાં ગણાતા, પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોનો એ સંતોષકારક જવાબ ન આપી શક્યા. આ શબ્દો વિશે આટલા ઊંડાણથી તો એમણે ક્યારે પણ વિચાર્યું નહોતું. જેમ તેમ ગલ્લા તલ્લા કરી એમણે વિદ્યાર્થીઓને વિદાય કર્યા. પછી બધા વિદ્યાર્થીઓએ પેલા હોશિયાર વિદ્યાર્થીને શોધી કાઢ્યો. એને આ ગૂંચવણની વાત કરી. પેલો વિદ્યાર્થી એ વેળા તો કશું ના બોલ્યો, પણ એ સીધો જ પુસ્તકાલય તરફ ગયો. મોડી રાત સુધી એણે પુસ્તકો ઉથલાવ્યા. ઘેર ગયો ત્યારે પણ ઢગલો પુસ્તકો ઘેર લેતો ગયો. સવારે કોલેજ આવ્યો ત્યારે પેલા તમામ શબ્દોના મૂળ, ઇતિહાસ, અર્થ અને અનર્થ, એની વ્યાપ્તિ, એ તમામ વાતનું જ્ઞાન લઈને આવ્યો હતો. એણે પોતાના મિત્રો અને અધ્યાપક જોન્સને મળીને આખી વાત સમજાવી. જોન્સ સાહેબ તો ખુરશીમાંથી કૂદ્યા, વિદ્યાર્થીને ભેટી પડ્યા. એમણે કહ્યું, ભાઈ તું આ તમામ વાત એક નિબંધના રૂપમાં લખી નાખ, આપણી કોલેજના છાપામાં એ છપાવીશું. વિદ્યાર્થીએ ગુરુની આજ્ઞા મુજબ કર્યું. લેખ છપાયો. શબ્દશાસ્ત્રીઓ એ લેખ વાંચીને નવાઈ પામી ગયા. આ વિષયના મોટા મોટા પુસ્તકો લખનાર ઇંગ્લેન્ડના વિદ્વાન લોર્ડ રેલેએ તો એના પર અભિનંદન વરસાવ્યા. એ વિદ્યાર્થી પછી તો ખૂબ આગળ વધ્યો. એ પરીક્ષાર્થી તો હતો જ નહીં, સાચા અર્થમાં વિદ્યાર્થી હતો. એણે પોતાના ભગીરથ પુરુષાર્થની ચાવીથી શબ્દશાસ્ત્ર જ નહીં પણ વિજ્ઞાનના અનેક પ્રશ્નો ઉકેલી આપ્યા. વિજ્ઞાનની એની મહાન સિદ્ધિ માટે જગતનું શ્રેષ્ઠ ગણાતું નોબેલ ઇનામ પણ એને મળ્યું. એશિયાભરમાં નોબેલ ઇનામ મેળવનાર એ પહેલો હતો. અને આ વિદ્યાર્થીનું નામ હતું ડૉક્ટર ચંદ્રશેખર
વેંકટરામન, સર સીવી રામન. શિક્ષણ શબ્દના ભાવને સજીવન કરનારા કોઈક વિરલા જ હોય છે. આપણા દુર્દૈવોથી શિક્ષણ, શિક્ષક અને શિક્ષાર્થી આ ત્રણેયમાં અત્યારે ઉણપ દેખાય છે, ઓછપ દેખાય છે. એની ખામીઓ સરકાર દૂર નહીં કરી શકે, સમાજ જ દૂર કરી શકશે. આજે એક આશાનું કિરણ દેખાયું છે. સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ આવી છે. એમાં આપણને આશા દેખાય છે કે કંઈક સાંસ્કૃતિક આધારિત અને વ્યવસ્થિત શિક્ષણ હવે નવી વિદ્યાર્થી પેઢીને મળશે. સાચા ખોટાનો, સારા સારનો વિવેક સમાજે જગાડવો જ રહ્યો. સમાજની રગેરગમાં શિક્ષણનું ચૈતન્ય પ્રસારવું જ રહેશે. શિક્ષણ તો તંબુરાની જીવાડી સમાન છે, જે યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે ગોઠવાલી હોય તો જ મધુર સુર ઉત્પન્ન કરે છે. શિક્ષણ પણ જીવન વિનાની જીવાડી છે, જે જીવનને મધુર બનાવે છે. આપણે સમગ્ર દેશમાં ક્રાંતિ લાવી હશે, શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી હશે, તો આપણી શિક્ષણ પદ્ધતિને, આપણા ભારતીય સંસ્કૃતિ આધારિત શિક્ષણ પદ્ધતિ સમાજની અંદર પ્રસ્થાપિત કરવી પડશે, દેશમાં પ્રસ્થાપિત કરવી પડશે. અને આપણે બધા સામૂહિક પ્રયત્ન દ્વારા ખભે ખભા મિલાવીને આ શિક્ષણ યજ્ઞમાં પોતાની આહુતિ આપીશું તો જ આપણી જે પ્રાચીન ભારતીય પરંપરા છે અને આપણા જે ઋષિમુનિઓએ જે આપણને વારસો આપ્યો છે એ વારસોને આપણે જાળવી શકવા માટે સમર્થ રહીશું અને આગળની પેઢી માટે એ વારસાને હસ્તાંતરિત કરવા માટે પણ સમર્થ બનીશું. ભારત માતા કી જય. નમસ્કાર. ખૂબ સરસ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS ની સ્થાપના ડૉક્ટર હેડગેવારજીએ ઈસવીસન 1925માં કરી હતી. ચરિત્ર નિર્માણ અને અનુશાસનની દિશામાં 1925થી શરૂ થયેલી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રહિતની આ સંગઠનાત્મક રચના સમાજ સેવાનું કામ આજ દિન સુધી પર્યંત છે. 1936માં મહિલા શાખાની સ્થાપના થઈ. તેમજ શ્રી હેડગેવારજીને થયું કે શાખામાં આવનાર બાળક 10 વર્ષે, 12 વર્ષે, 15 વર્ષે આવે છે, પરંતુ રાષ્ટ્રહિત અને રાષ્ટ્રપ્રેમ માટે બાલ્યકાળથી એમને શિક્ષણ મળે તો બાળકના ચારિત્ર નિર્માણમાં એનો ખૂબ મોટો ફાળો રહે. તેથી જ કરીને 1952માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શિક્ષણ ક્ષેત્રે શિશુ મંદિરની સ્થાપના થઈ. સૌ પ્રથમ શિશુ મંદિર 1952માં ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં શરૂ થયું અને આપણા ગુજરાતમાં પાટણમાં સૌ પ્રથમ શિશુ મંદિરની શરૂઆત થઈ. રાજેશભાઈએ કહ્યું તે પ્રમાણે દરેકે દરેક વ્યક્તિના ચારિત્ર નિર્માણમાં, એના સંસ્કારમાં, રાષ્ટ્રપ્રેમની ભાવનામાં, સમાજ સેવાની ભાવનામાં રાષ્ટ્રીય સ્વયંસેવકનું ખૂબ જ મોટું યોગદાન છે. વ્યક્તિનું નિર્માણ, જેમ અર્જુનને ચકલીની આંખ દેખાય છે, તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દરેકે દરેક કાર્યકર્તાને માત્ર ને માત્ર રાષ્ટ્ર હિત માટે અને સમાજના હિત માટે સમાજ સેવા દેખાય છે. હર હંમેશ દરેકે દરેક સેવાના કાર્યમાં તત્પર હોય તો એ રાષ્ટ્રીય સેવક સંઘના કાર્યકર્તાઓ. ખૂબ જ સરસ. શિક્ષણ સાથે સંઘ અને સંઘ સાથે શિક્ષણ એ ખરેખર અદ્ભુત વિષય સાથે રાજેશભાઈ આપણને ખૂબ જ સરસ વાત કરી. રાજેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. સાથે ફેસબુકના માધ્યમ દ્વારા લાઈવ નિહાળનારા મારા દરેકે દરેક શ્રોતા મિત્રોના પણ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર કિલ્લા પારડી અને સ્વામી વિવેકાનંદ ગુરુકુળ વાપી ડુંગરા આભારી છીએ. સાથે આવતીકાલે
આપણે ફરી મળીશું સવારે 10 વાગ્યે અને વિષય છે વિદ્યા ભારતીનું સંગઠનાત્મક માળખું. જેમ આખા ભારત દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય છે, તેમજ શિક્ષણ ક્ષેત્રે વિદ્યા ભારતીનું કાર્ય છે. અને આપણા ગુજરાત પ્રદેશમાં વિદ્યા ભારતી કાર્યરત એનું માળખું કે જેની દરેકે દરેક ઝીણવટભરી બાબતોનું સૂચન અને માર્ગદર્શન આપણને આવતીકાલે આપશે શ્રી સુનિલભાઈ મહાજન સવારે 10 કલાકે. તો મિત્રો, હું કહીશ ફરી આપને, ઘરે રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. શાંતિ મંત્ર કરી આપણે કાલે ફરી મળીશું. શાંતિ મંત્ર સ્થિતિ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ્ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ.